સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ કરી રહ્યા છીએ. એમાં આપણે અપૂર્ણાંકોના સરવાળા કેવી રીતના કરવામાં આવે છે, બાદબાકી કેવી રીતના કરવામાં આવે છે અને અપૂર્ણાંકોના ગુણાકાર કેવી રીતના કરવામાં આવે છે એ વિશેની જાણકારી છે એ જે આગળના વિડીયો હતા એમાં કરી હતી. હવે આજે આપણે અપૂર્ણાંકોના જે ભાગાકાર છે એ કેવી રીતના કરવામાં આવે છે કે પૂર્ણ સંખ્યા દ્વારા જો અપૂર્ણાંકને ભાગાકાર કરવો હોય તો એ કેવી રીતના કરવામાં આવે છે. આ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યા હોય એનો જો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવો હોય તો એ કેવી રીતના કરવામાં આવે છે એ આજે આપણે શીખીશું. તો હવે આજે આપણે કરશું સ્વાધ્યાય 2.4 જેમાં આપણે અપૂર્ણાંકોના ભાગાકાર કરીશું. તો સ્વાધ્યાય 2.4 પ્રકરણ 3 સંખ્યા સાથે રમણ એમાં સ્વાધ્યાય 3.3 એનો પ્રશ્ન નંબર આપણે 2 આવ્યા હતા કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. જે વિભાજ્યતાની ચાવી હતી એનો ઉપયોગ આપણને કરવાનો છે અને જે સંખ્યાઓ આપેલી છે એમાંથી કઈ સંખ્યા જે છે 8 અને 4 વડે વિભાજ્ય છે એ દર્શાવવાનું છે. તો અહીં જે પ્રથમ સંખ્યા છે એ આપણને આપેલી છે 572. અહીં આપણે વિભાજ્યતાની ચાવીનો જો ઉપયોગ કરીએ તો સૌપ્રથમ 4 માટેની વિભાજ્યતાની ચાવી હતી કે છેલ્લા જે 2 નંબર છે એકમ અને દશકના સ્થાનમાં એ જો 4 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. તો આપણે જે 72 છે એને 4 વડે ભાગીશું. 4 × 4 3 વધ્યા 6 4 8 32. તો અહીં જે સંખ્યા છે એ તમને મળશે 0 0. એટલે કે આ 4 વડે ભાગી શકાય એમ છે, નિશેષ ભાગી શકાય છે. તો આ 4 વડે વિભાજ્ય છે. હવે આપણે 8 વડે જોઈએ તો 8 વડે છેલ્લી જે 3 સંખ્યા હોય, અહીં 3 સંખ્યાની રકમ છે તો 3 સંખ્યા જો 8 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યા પણ 8 વડે ભાગી શકાશે. 8 7 56 1 વધ્યો 6 ઉપરથી આવ્યા 2 8 × 8. અહીં શેષ વધશે 4 એટલે કે આપેલ સંખ્યા જે છે એ 8 વડે ભાગી શકાતી નથી. તો અહીં આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને લખી શકીએ કે આમ આપેલ સંખ્યા જે 572 છે એ લખવાની એ 4 વડે વિભાજ્ય છે પણ 8 વડે વિભાજ્ય નથી. એ 8 વડે ભાગી શકાશે નહીં. તો આવી રીતના આપણે દરેક પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે. તમને દરેક જે સંખ્યા હોય એમાં છેલ્લા 2 અંક છે એને 4 વડે ભાગવાના છે અને છેલ્લા જે 3 અંક હોય એને 8 વડે ભાગાકાર કરવાનો છે. અને પછી જો એ ભાગી શકાય નિશેષ તો એ એનાથી વિભાજ્ય છે અથવા તો નથી. હવે આપણે એના પછીનો જે બી છે એ કરીશું. તો બી માં સંખ્યા આપેલી છે આપણને 7,26,352. આ જે છે એ બી માં આપેલી આપણને સંખ્યા છે. તો આ જે સંખ્યા છે એ 4 અને 8 વડે ભાગી શકાશે કે કેમ? તો જે છેલ્લી 2 સંખ્યા છે એને આપણે 4 વડે ભાગીશું અને પછી છેલ્લી જે 3 સંખ્યા છે એને આપણે 8 વડે ભાગીશું. તો સૌથી પ્રથમ આપણે 4 વડે ભાગીએ. 52 / 4 4 × 4 1 વધ્યો 6 4 તેરી 12. એટલે આ 4 વડે ભાગી શકાય છે. હવે આપણે 8 વડે જોઈએ તો 8 વડે 3 સંખ્યા ભાગવાની. 8 4 32. અહીં શેષ વધશે 3 8 4 32. અહીં પણ આપણો શેષ આવ્યો 0 0. એટલે આપેલ જે સંખ્યા છે એ 4 અને 8 બંને વડે નિશેષ ભાગી શકાશે. એટલે બંનેથી વિભાજ્ય છે. તો અહીં આપણે આમ લખી શકીએ કે આમ આપેલ સંખ્યા 7,26,352 એ 4 અને 8 બંને વડે વિભાજ્ય છે.
તો આવી રીતના આપણને જે પણ બાકીના જે પ્રશ્નો આપેલા છે એનો જ ઉકેલ આવી રીતના મેળવવાનો છે. હજી હું તમને બે જે સંખ્યા છે એ કરાવીશ. એના પછીના જે બધા છે એ તમારે પ્રેક્ટિસ વર્ક તરીકે ગૃહ કાર્યમાં કરવાની છે. એના પછી હવે આપણે કરીશું સીમાં જે સંખ્યા આપેલી છે એ છે 5500. તો અહીં જો તમે છેલ્લી બે સંખ્યા લો તો એ છે 0 0. તો જ્યારે 0 0 હોય ગમે ત્યાં તો એ એનાથી વિભાજ્ય હોય એવી રીતના જ આપણને માનવાનું. એટલે કે આ જે છે 4 વડે વિભાજ્ય છે. હવે છેલ્લી 3 સંખ્યા આપણે લઈએ તો 8 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જોઈએ. તો 500 ભાગ્યા આપણે 8 કરીએ તો આપણા આવશે 8 છક 48. તો 2 શેષ રહેશે, ઉપરથી આવશે 0. 8 2 16. તો અહીં આપણા જે છે એ 4 શેષ રહેશે. એટલે આ જે સંખ્યા છે એ 4 વડે તો વિભાજ્ય છે પરંતુ 8 વડે વિભાજ્ય નથી. જો અહીં છેલ્લે 2 0 0 હોય તો એનો ભાગાકાર કરવાની જરૂર નથી, એ વિભાજ્ય હોય એવી જ રીતના માનવામાં આવે છે. એવી જ રીતના જો અહીંયા ત્રીજું પણ 0 હોત તો આપણે એમ પણ માનત કે 8 વડે પણ વિભાજ્ય છે. તો અહીં હવે આપણે આનો જવાબ લખીશું. આમ આપેલ સંખ્યા 5500 એ 4 વડે વિભાજ્ય છે પરંતુ 8 વડે વિભાજ્ય નથી. 4 વડે તો વિભાજ્ય છે પરંતુ એ 8 વડે વિભાજ્ય નથી. હવે એના પછીનો પ્રશ્ન છે ડી, એ આપણે કરીશું. એમાં છે સંખ્યા છે 6000. તો આ તો ખૂબ જ સરળ છે. અહીં છેલ્લા 2 ડિજિટ પણ 0 છે એટલે 4 વડે પણ ભાગી શકાશે અને છેલ્લા 3 ડિજિટ છે એ પણ 0 છે એટલે 8 વડે પણ નિશેષ ભાગી શકાશે. તો આમાં આપણને ભાગાકાર કરવાની જરૂર નથી. તો આમાં આપણે ડાયરેક્ટ એનો જવાબ લખી શકીશું. આપેલ સંખ્યામાં છેલ્લા 3 અંક 0 છે તેથી તે સંખ્યા 4 અને 8 બંને વડે વિભાજ્ય છે. 2 0 હોય તો એ 4 વડે તો વિભાજ્ય હોય જ, પરંતુ અહીં 3 0 છે એટલે એ 8 વડે પણ વિભાજ્ય છે. તો આમ આપણે પ્રશ્ન 2ના 4 દાખલા કર્યા. બાકીના જે છે ઈ થી થઈને જે સુધીના 6 એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 3 આપણો છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે અહીં જો તમને યાદ હોય તો વિભાજ્યતાની ચાવી જે 6 ની છે એ છે કે જો આપેલ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય અને 3 વડે પણ વિભાજ્ય હોય તો જ એ સંખ્યા 6 વડે વિભાજ્ય હોઈ શકે. તો અહીં જે સંખ્યા આપેલી છે એ 2 અને 6 વડે જો વિભાજ્ય હશે તો જ એ 6 વડે વિભાજ્ય હશે. તો આપણે એને કોષ્ટક દ્વારા કરીશું. અહીં એક કોષ્ટક મેં બનાવ્યું છે જેમાં અહીં આપણે સંખ્યા લખીશું, પછી અહીં લખીશું કે 2 વડે વિભાજ્ય છે કે નહીં. જો હશે તો આપણે રાઈટ અથવા તો હા કરીશું. એવી જ રીતના 3 વડે વિભાજ્ય છે કે નહીં, જો હશે તો એમાં પણ રાઈટ અથવા તો હા કરીશું. અને જો બંનેમાં હા હશે તો આ પણ અહીં પણ હશે, અથવા તો બંનેમાં રાઈટ હશે તો અહીં પણ રાઈટ આવશે. તમે જેમ ઈચ્છો એમ કરી શકો છો, રાઈટ પણ કરી શકો છો અને હા અને ના પણ કરી શકો છો. હવે આપણે સૌપ્રથમ જે સંખ્યા છે એ એમાં લખીશું. તો સૌપ્રથમ સંખ્યા આપણી છે એમાં 2,97,144. હું તમને પ્રથમ 5 સંખ્યા કરાવું છું, બાકીની તમારે કરવાની છે. બીજી સંખ્યા છે 1,258. ત્રીજી સંખ્યા છે 4,335. ચોથી સંખ્યા છે 61,233 અને છેલ્લે 5મી સંખ્યા છે 9,01,352. તો આપણે જે આ 5 સંખ્યા છે
એમાં આપણે બધામાં સૌપ્રથમ એ 2 વડે વિભાજ્ય છે કે નહીં એ જોશું. તો 2 વડે વિભાજ્ય છે કે નહીં આપેલ સંખ્યા એ જોવા માટે આપણે એનો જે એકમનું સ્થાન છે એ જોવાનું છે. અહીં એકમના સ્થાન પર 4 છે એટલે કે બેકી સંખ્યા છે તો આ વિભાજ્ય છે. અહીં પણ બેકી સંખ્યા છે તો આ વિભાજ્ય છે. અહીં એકી સંખ્યા છે તો એ 2 વડે વિભાજ્ય નથી. અહીં પણ એકી સંખ્યા છે એટલે એ પણ 2 વડે વિભાજ્ય નથી. અહીં બેકી સંખ્યા છે તો એ 2 વડે વિભાજ્ય છે. હવે આમાં જે ના આવે તો અહીં ના જ આવશે, કેમ કે આમાં હા આવશે તો પણ અહીં શું આવશે? ના જ આવશે કે એ 6 વડે વિભાજ્ય નથી. તો તમે જો આટલું કરો તો તમને અહીં તો એટલું તો સમજાઈ જ ગયું કે આ 2 વડે વિભાજ્ય નથી એટલે અહીં તો હશે જ નહીં. એમ છતાં પણ આપણે એનાથી પહેલા 3ની જે વિભાજ્યતાની ચાવી છે એ ચેક કરીશું. તો 3ની વિભાજ્યતાની ચાવીનો નિયમ હતો કે આપેલ જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો, એટલે 2 + 9 + 7 + 1 + 4 + 4. આપણે બધાના સરવાળા અહીં કરી દેશી. 4 + 3 + 3 + 5, 6 + 1 + 2 + 3 + 3, 9 + 0 + 1 + 3 + 5 + 2. હવે આ જે સંખ્યા છે એનો સરવાળો કરીને આપણે જોશું કે એનો જે જવાબ છે એ 3 વડે વિભાજ્ય છે કે નહીં. જો વિભાજ્ય હશે તો આ સંખ્યા પણ વિભાજ્ય હશે અથવા તો નહીં. અહીં 4 ને 4 8 ને 1 9 ને 7 16, 16 ને આપણે 9 કરીએ તો આપણને મળે 25 ને 2 27. 27 આવે છે એટલે 27 જે છે એ 3 વડે વિભાજ્ય છે એટલે અહીં આવશે હા. હવે અહીં આપણે આનો સરવાળો કરીશું. 8 ને 5 13, 14 15 ને 16. 16 જે છે એ 3ના આંકની અંદર આવતા નથી તો એ એનાથી વિભાજ્ય થશે નહીં એટલે અહીં આવશે ના. એના પછી છે 4 5 6 7, 7 ને 3 10 ને 5 15. 15 જે છે એ 3ના આંકની અંદર આવે છે એટલે અહીં આવશે હા. હવે આનો સરવાળો કરશું. 6 ને 1 7 ને 2 9, 10 11 12 ને 3 15. તો અહીં પણ આવશે હા. 9 ને 1 10, 10 ને 5 15 ને 5 20. તો 20 છે એ એના આંકની અંદર આવતા નથી એટલે અહીં આવશે ના. હવે આપણે આ બંને કોષ્ટકના આધારે આપણે કહીશું કે એ 6 થી વિભાજ્ય છે કે નહીં. તો અહીં હા છે, અહીં હા છે તો એ 6 વડે પણ આ સંખ્યા જે છે એ વિભાજ્ય છે. અહીં હા છે, અહીં ના છે તો આ વિભાજ્ય નથી. અહીં ના છે, અહીં હા છે તો પણ વિભાજ્ય નથી. ના છે, અહીં હા છે તો પણ વિભાજ્ય નથી. અહીં હા છે, અહીં ના છે તો પણ એ વિભાજ્ય નથી. આપણે જે 5 સંખ્યા કરી એમાં માત્ર પ્રથમ જ એક એવી સંખ્યા જે છે કે જે 2 અને 3 વડે વિભાજ્ય છે એટલે એ જ એક સંખ્યા એવી છે જે 6 વડે વિભાજ્ય છે. તો બાકીની જે 5 સંખ્યા છે એનું તમે આવી જ રીતના કોષ્ટક બનાવીને કરી શકો છો એનો જવાબ. તો એ તમને ગૃહ કાર્યમાં કરવાનો છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 આપણો છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી ને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. અહીં પણ આપણે કોષ્ટક દ્વારા જ આ કરીશું, જેમાં સૌપ્રથમ આપણે અહીં સંખ્યા લખીશું. હું તમને 3 સંખ્યા કરાવીશ, બાકીની જે 3 સંખ્યા છે એ તમારે કરવાની છે. સૌપ્રથમ આપણે બી લેશું. એમાં હું 1 મૂકીને 1 કરાવીશ, બાકીની તમે કરજો. અહીં છે 10,824. હવે સૌપ્રથમ અહીં આપણને કીધું છે કે એકી અંકોનો સરવાળો. તો એકી અંક એકમ પછી 1 મૂકી દેવાનો, પછી આ અને પછી આ, એટલે આપણે 4 + 8 + 1 કરશું. એટલે અહીં આપણને મળશે 8 ને 4 12 ને 1 13. હવે જે બાકીના સંખ્યા બચી એનો આપણે સરવાળો કરીશું. 2 + 0 એટલે આપણને મળશે 2. હવે આ જે છે એનો તફાવત અહીં કરવાનો, એટલે 13 માંથી 2 આપણે માઇનસ કરીશું એટલે આપણને મળશે 11. હવે આનો જો જવાબ 11 આવ્યો
તો એ વિભાજ્ય છે કે નહીં. તો આ સંખ્યા જે છે એ વિભાજ્ય છે. હવે આપણે બીજી સંખ્યા લેશું અહીં. એના પછીની સી તમારે કરવાનો છે. હવે હું કરાવીશ તમને ડી. 7 0 1 6 9 3 0 8. એમાં આપણે એકી સંખ્યા લઈએ તો એક મૂકીને એક લેવાની છે. 8 +3 +6 +0. હવે અહીં 6 ને 3 થશે આપણા 9, 9 ને 8 થશે આપણા 17. બાકીની જે સંખ્યા બચી જેની નીચે આપણે અંડરલાઈન નથી કરી એ લખશું 7 +1 +9 +0. 9 ને 1 10 ને 7 17. હવે બંનેનો તફાવત આપણે લખીશું તો 17 - 17. તો અહીં જવાબ આવ્યો 0. તો અહીં પણ એનો જવાબ આવશે કે હા એ વિભાજ્ય છે. હવે ડી પછી ઈ તમારે કરવાનો છે. હવે હું તમને કરાવીશ એફ. એફમાં આપણો નંબર છે 9 0 1 1 5 અને 3. તો એમાં સૌ પ્રથમ લઈશું 3 1 અને 0. એટલે 3 +1 +0 બરાબર 4. બાકીની જે સંખ્યા બચી એ લેશું તો 9 +1 +5 એટલે આવ્યા 15. બંનેનો તફાવત જોશું તો 15 - 4 એટલે આવ્યા આપણા 11. એટલે અહીં પણ 11 આવ્યા તો એ પણ એનાથી વિભાજ્ય છે. તો આમ આપણે અહીં લખી શકીએ કે હા આ સંખ્યા જે છે એ વિભાજ્ય છે. આ સંખ્યા પણ વિભાજ્ય છે અને આ સંખ્યા પણ વિભાજ્ય છે. ત્રણેયની અંદર જવાબ આવશે હા. ઉપર તમારે હેડિંગ લખી નાખવાનું છે કે 11 થી વિભાજ્ય છે કે નહીં. તો અહીં જો એનો જવાબ 0, 11, 22 કે 33 કે એવું કંઈ પણ આવે તો એ સંખ્યા 11 થી વિભાજ્ય છે. એ આપણે એની વિભાજ્યતાની ચાવીની અંદર જોયું જ હતું. હવે આપણે કરશું એનો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આપણો છે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. અહીં આપણને કીધું છે કે સૌથી નાનો અથવા તો સૌથી મોટો બંને અંક આપણને અહીં લખવાના છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીં આપેલા છે, પેલા ખાલી છે, પછી 6 7 2 અને 4 આપેલા છે. તો આપણને આનો સરવાળો કરવાનો. એટલે એનો આપણે જો સરવાળો કરીએ તો 6 ને 7 13 ને 2 5 ને 4 19 થાય. તો હવે 19 ની અંદર આપણે નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરીએ કે જે સંખ્યા ઉમેરીએ તો એ સંખ્યા જે છે એ 3 વડે ભાગી શકાય. તો જો 1 ઉમેરીએ તો 20 થાય. તો એ પણ 3 વડે ભાગી શકાય એમ નથી. પછી જો આપણે 2 ઉમેરીએ તો 21 થાય. તો 21 છે એ 3 વડે ભાગી શકાય છે. એટલે નાનામાં નાની જે સંખ્યા છે એ 2 ઉમેરાશે અને મોટામાં મોટી સંખ્યા કઈ ઉમેરાશે? તો જો આપણે 19 ની અંદર 5 ઉમેરીએ તો થશે 24. પછી આપણે જો 6 ઉમેરીએ તો થશે 25. 7 ઉમેરીએ તો થશે 26 અને 8 ઉમેરીએ તો થશે 27. ને જો હવે 9 ઉમેરશું તો 28 થશે, જે આપણે એના વડે ભાગી શકીશું નહીં. તો મોટામાં મોટી સંખ્યા 8 ઉમેરાશે અને નાનામાં નાની સંખ્યા જે છે એ એની અંદર 2 ઉમેરાશે. તો હવે આપણે એનો જવાબ કરીશું. પ્રશ્ન તમે લખી લેજો, હું ડાયરેક્ટ એનો જવાબ લખું છું. જવાબમાં આપણે જે આપેલ સંખ્યા છે એમાં અહીં આપણે x મૂકી શકીએ છીએ. તો અહીં આપણે x પણ કરી શકીશું અને જો ના કરવું હોય તો ડાયરેક્ટ આનો આપણે આપેલ સંખ્યાનો પ્લસ કરશું 2 + 4. હવે આ જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ એટલે મેં તમને કીધું કે આપણે 19 મળશે. હવે 19 પ્લસ આપે જે આપેલ સંખ્યા છે એને x ધારીએ તો આપણે x ની જગ્યાએ કેટલા મૂકી તો એનાથી ભાગી શકાય એવી સંખ્યા થાય. તો તમે એક પછી એક સંખ્યા જે છે એ મૂકી શકો છો. જેમ કે 19 + 0 કર્યો તો આવ્યા 19. તો એ એનાથી ભાગી શકાશે નહીં. પછી 19 + 1 કર્યા તો 20. તો અહીં પણ નહીં ભાગી શકાય. અહીં આપણે લખતા આવીએ ના. 19 + 2 તો આપણને મળશે 21. તો અહીં આવશે હા. તો આવી રીતના તમે દરેક સંખ્યાનું લખી શકો છો. હવે આ નાનામાં નાની સંખ્યા આપણને મળી ગઈ. આપણે નાનામાં નાની સંખ્યા 0 થી શરૂ કરવાની. તો અહીં આવશે નાનામાં નાની સંખ્યા 2. હવે મોટામાં મોટી સંખ્યાથી આપણે શરૂ કરીએ
તો મોટી સંખ્યા આવે 9, તો અહીં આવશે 28. તો ના, પછી એનાથી આપણે નાની સંખ્યા લઈએ તો 8, તો આપણને મળશે 27. તો અહીં આવ્યા હા. તો આમ હવે અહીં આપણે લખી શકીએ કે આપેલ સંખ્યામાં ખાલી જગ્યામાં નાનામાં નાની સંખ્યા 2 અને મોટામાં મોટી સંખ્યા 8 મૂકવાથી આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. હવે આનો જે પ્રશ્ન બી છે એ તમારે કરવાનો છે. આવી જ રીતના કરજો. એક્સની જગ્યાએ નાનામાં નાની સંખ્યા શોધવી હોય ત્યારે તમે 0, 1, 2 એવી રીતના શરૂઆત કરજો. જ્યાં આવી જાય પછી વાંકાને તમારે સ્ટોપ કરી દેવાનું, પણ શરૂઆત 0 થી કરવાની. એવી રીતના મોટી સંખ્યા શોધવી હોય ત્યારે 9 થી શરૂઆત કરવાની અને પછી નીચે નીચે જતા જવાનું. તો બી તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે એ પણ આપણો એવો જ છે. નીચે આપેલી સંખ્યાની દરેક જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીં પણ હું તમને એ કરાવું છું, તમારે બી કરવાનું છે. તો અહીં આપણે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો કરીને આનો જવાબ છે એ કરીશું. તો પ્રશ્ન તમારે લખી લેવાનો છે. હું ડાયરેક્ટ એનો જવાબ કરું છું. તો આપણે કરશું એ. અહીં આપણે જવાબમાં સૌ પ્રથમ એકી સંખ્યા લેશું. તો આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા છે અને આ એકી સંખ્યા છે. તો સૌ પ્રથમ આપણે એકી સંખ્યાનો સરવાળો કરીશું. એકી સંખ્યાનો સરવાળો તો આપણને મળશે 9 + 3 + 2 એટલે મળશે 14. હવે આપણે બેકી સંખ્યાનો સરવાળો કરીએ. સરવાળો તો આપણી પાસે બેકી સંખ્યા છે 8 અને 9, તો એનો આપણને જવાબ મળશે 17. હવે 17 ની અંદર આપણે કેટલા પ્લસ કરીએ કે આપણે આ બંનેનો પ્લસ માઇનસ કરીએ તો કાં તો 0 આવે અથવા તો 11 આવે અથવા તો 22 આવે, એવી આપણને અહીં સંખ્યા શોધવાની છે, નાનામાં નાની અને મોટામાં મોટી. આમાં જો તમારે સરળતાથી જવાબ શોધવો હોય તો સૌપ્રથમ આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે એ આપણે અહીં શોધી લઈએ. તો 17 - 14 બરાબર અહીં તફાવત આવે છે 3. આપણે તફાવત જોઈએ છે 11 અથવા તો 0, તો અહીં ઉમેરવાના છે એટલે 0 તો ના આવી શકે. તો 11 તફાવત કરવો હોય તો આની અંદર આપણે કેટલા ઉમેરીએ તો 11 થાય. તો 3 ની અંદર આપણે 8 ઉમેરીએ તો એનો તફાવત આપણો 11 થાય. તો અહીં આપણે 17માં જો 8 ઉમેરશું તો આનો આપણને જવાબ મળશે 25. હવે તમે 25 માંથી જો 14 બાદ કરશો તો તમને મળશે 11. તો આવી રીતના જે છે તમે તફાવતની રકમ શોધી શકો છો. હવે અહીં જે છે એ નાનામાં નાની સંખ્યા પણ 8 આવશે અને મોટામાં મોટી સંખ્યા છે એ પણ 8 આવશે, કેમ કે એના સિવાયની કોઈ પણ સંખ્યા તમે પ્લસ કે માઇનસ કરશો એની અંદર તો એની અંદર ઉમેરશો તો એનો જવાબ જે છે તમને 11 અથવા તો 0 મળશે નહીં. તો અહીં આપણે લખી શકીશું કે અહીં આપેલ સંખ્યાની ખાલી જગ્યામાં નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા 8 મૂકવાથી આપેલ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 6 નો જવાબ. સ્વાધ્યાય 3.3 આપણું પૂરું થયું. હવે આપણે કરશું સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4 નો પ્રથમ પ્રશ્ન છે સામાન્ય અવયવ શોધો. આપણે આગળ અવયવો જોયા જ હતા કે અવયવો જે છે એ કોને કહેવામાં આવે છે. હવે અહીં આપણને સામાન્ય જે અવયવો છે એ શોધવાના છે.
તો હું તમને સી અને ડી કરાવું છું. એ અને બી તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. તો સીમાં જે પ્રશ્ન છે એ આપણને આપેલો છે 35 અને 50ના સામાન્ય અવયવો શોધો. તો અહીં આપણે જવાબમાં કરશું સૌપ્રથમ 35ના અવયવો. 35ના જે અવયવો હોય એ આપણને અહીં લખવાના છે કે જે આંકની અંદર 35 આવતો હોય તો એક તો એકની અંદર આવે, 2ના આંકની અંદર આવશે નહીં, કેમ કે બેકી સંખ્યા નથી. 3માં પણ નહીં આવે. એક પછી એક તમે આંક બોલતા જશો તો તમને ખ્યાલ આવશે કેમ આવશે. પછી 5ના આંકમાં આવશે 5 સત્તા 35. તો 5 અને 7માં આવ્યો. પછી 8માં નહીં આવે, 9માં નહીં આવે, 10માં નહીં આવે. હવે કોઈ પણ સંખ્યાની અંદર જે છે એ આવશે નહીં. હવે એ ડાયરેક્ટ આવશે 35માં. તો આના જે અવયવો છે 35ના એ આપણને 4 જ મળ્યા, 1, 5, 7 અને 35. એવી જ રીતના હવે આપણે જોશું 50ના અવયવો. 50 કયા કયા આંકમાં આવે છે? તો એ 1 થી પણ વિભાજ્ય છે, બેકી સંખ્યા છે એટલે 2 વડે પણ વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય નથી. તમે આની અંદર વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ પણ કરી શકો છો. 5 પ્લસ આપણે 0 કરીએ તો આપણને મળશે 5, જે 3ના આંકની અંદર આવતા નથી. તો તમે એનો પણ ઉપયોગ કરીને આ કરી શકો છો. પછી 5ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરશો તો 5, 10, 50. તો 5ના આંકમાં આવશે, 10ના આંકમાં આવશે. આ પછી જે છે 25ના આંકમાં આવશે, 25, 2, 50, 5, 10, 50. આવી રીતના જે તમે આવી રીતના ગુણાકાર કરો અને છેલ્લે આવશે 50ના આંકની અંદર. તો 50ના અવયવો થયા 1, 2, 5, 10, 25 અને 50. હવે આ જે એના અવયવો છે એમાંથી આપણને કાઢવાના છે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કોને કહેવાય? તો જે બંને સંખ્યામાં આવેલા હોય, અહીં પણ આવેલા હોય અને અહીં પણ આવેલા હોય, એને કહેવામાં આવે છે સામાન્ય અવયવ. તો અહીં પણ એક આવેલો છે અને અહીં પણ એક આવેલો છે. તો એની ઉપર આપણે સર્કલ કરીશું. એના પછી અહીં પણ 5 છે અને અહીં પણ 5 આવેલા છે. બસ. હવે આ સિવાયની કોઈ પણ સંખ્યા છે એ બંનેની અંદર આવેલી નથી. તો આ બંને જે છે એ સામાન્ય અવયવ કહેવાશે. તો હવે અહીં આપણે લખશું કે આમ 35 અને 50ના સામાન્ય અવયવ 1 અને 5 છે. આ થયા બંનેના અવયવ. હવે પછી જે એના પછીનો પ્રશ્ન છે ડી, એ આપણે કરીશું. તો ડી ની અંદર તમને પ્રશ્ન આપેલો છે કે 56 અને 120ના અવયવો જે છે એ શોધવાના છે અને પછી એના સામાન્ય અવયવો આપણને લખવાના છે. તો અહીં હવે આપણે જવાબ કરીને કરીશું. સૌપ્રથમ 56ના અવયવો. તો 56 છે, પેલો 1 તો બધાનો અવયવ આવશે, પછી બેકી સંખ્યા છે એટલે 2 પણ આવશે. હવે 3 છે એટલે 6 ને 5, 11, જે 3ના આંકમાં આવશે નહીં. તો એ 3નો અવયવ થશે નહીં. હવે તમે 4નો જે નિયમ છે વિભાજ્યતાનો એ પણ કરી શકો છો. 2 સંખ્યા છે અને 4 વડે ભાગીને આપણે જોઈ લઈએ કે આવે છે કે નહીં. તો 4 થી પણ વિભાજ્ય છે. 14 ચોકું 56. તમે ઈચ્છો તો બંને સાઈડથી પણ લખી શકો છો કે 56 એકુ 56. તો એક 56 આવ્યો અને એક આવ્યો. પછી 28 દુ 56. તો અહીં 28 આવ્યા, અહીં 2 આવ્યા. આવી રીતના. પછી 14 ચોકું 56. તો અહીં 14 આવ્યા અને અહીં 4 આવ્યા. 5ના આંકમાં નહીં આવે, 6ના આંકમાં નહીં આવે. હવે આવશે 7, 8, 56 એટલે 7 અને 8ના આંકમાં. હવે આના સિવાય કોઈ પણ આંકની અંદર 56 આવતા નથી. તો આ થયા 56ના અવયવો. હવે આપણે લખશું 120ના અવયવો. તો 120 છે એનો અવયવ પેલો થશે 1. આના ઘણા બધા અવયવ થશે. પછી થશે 2, પછી થશે 3, 4, 5, 6, પછી 7 નહીં થાય, 8 નહીં થાય, 9 નહીં થાય. 10 ગુણ્યા આપણે 12 કરીએ તો એ થશે 8 છે એનો અવયવ થશે. એના પછી 10 થશે. 10 ગુણ્યા 12 કરીએ એટલે 12 દામ 120 એટલે એ પણ થશે. પછી હવે આપણે જો કરીએ તો ઊંધેથી લખીએ તો 1 ગુણ્યા 120 એટલે અહીં 120 ગુણ્યા 1 આવ્યું. 2 થી ભાગીએ એટલે 60 આવશે. 60 તો 120. 3 થી આને ભાગીએ એટલે 40 તેરી 120, 40 આવશે.
4 થી ભાગીએ તો 30 ચોક 120, 5 થી ભાગીએ તો થશે 5 થી ભાગશું તો આવશે 24, 5 120. હવે 6 થી તમે ભાગો તો 6 2 12 એટલે 20 છક 120. હવે તમે જો એને 8 વડે ભાગો તો 8 એકુ 8 ને 4 વધે એટલે 8 50, 15 8 120. તો અને છેલ્લે આવશે 10 ગુણ્યા 12, 10 ગુણ્યા 12 એટલે 20. બધા આવી ગયા. તો આટલા બધા જે છે એ 120 ના અવયવો થશે. તો તમારે દરેક અવયવ લખીને હવે એમાંથી સામાન્ય અવયવો શોધવા પડશે. જો તમે ધ્યાન રાખ્યું તો 1 ગુણ્યા 120 આવી રીતના જોડ બને છે. 2 ગુણ્યા 60 તો 120, 3 ગુણ્યા 40, 4 ગુણ્યા 30, 5 ગુણ્યા 24, 6 ગુણ્યા 20, 8 ગુણ્યા 15 અને 10 ગુણ્યા 12. આવી રીતના દરેકની જોડ બનશે. તો હવે આપણે આની અંદરથી સામાન્ય અવયવ કાઢીશું. 1, પછી આવશે 2, પછી આવશે 4, પછી 8 ને છેલ્લે હવે બસ 1 2 4 અને 8 આટલા જ આની અંદરથી આપણને જે છે એ એના સામાન્ય અવયવો મળ્યા છે. તો હવે આપણે અહીં લખશું કે આમ 56 અને 120 ના સામાન્ય અવયવો 1 2 4 અને 8 છે. આ થયો આપણો પ્રશ્ન નંબર ડી નો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણો છે સામાન્ય અવયવ શોધો. અહીં આપણને બી માં 3 સંખ્યા આપેલ છે, 5 15 અને 25. તો જેવી રીતના આપણે પ્રશ્ન 1 માં કર્યું એવી જ રીતના આપણે કરશું. તો અહીં એ છે તમારે કરવાનો છે. તો અહીં સૌપ્રથમ આપણે કરશું 5 ના અવયવો જેટલા થતા હશે એ. પછી આપણે અહીં લખશું 15 ના અવયવો, પછી આપણે લખશું 25 ના અવયવો. આ દરેક કેના આંકમાં તો 5 છે એ 1 અને 5 બે જ આંકની અંદર આવે છે. એવી રીતના 15 છે 1 3 5 અને 15. તો એના 4 અવયવો થશે. હવે 25 ના તો 1 પછી 5 અને 25. તો 25 ના માત્ર 3 જ અવયવો છે. હવે આની અંદર જો આપણે સામાન્ય અવયવ જોઈએ દરેકનો તો એક 1 આવશે અને બીજો આવશે એ 5 આવશે. તો અહીં હવે આપણે આનો જવાબ લખીએ તો એમ લખી શકીએ કે અહીં 5 15 અને 25 ના સામાન્ય અવયવ 1 અને 5 છે. અહીં આપણને બે જ એના સામાન્ય અવયવ મળ્યા. હવે તમે આજનું ગૃહ કાર્ય નોંધી લેશો. આજનું ગૃહ કાર્ય છે સ્વાધ્યાય 3.3 એનો પ્રશ્ન નંબર 2. એમાં E F G H I અને J. એના પછી પ્રશ્ન નંબર 3 માં F G H I ને J 5. પ્રશ્ન નંબર 4 માં તમારે 3 કરવાના છે. પ્રશ્ન નંબર 5 માં B કરવાનો છે. પ્રશ્ન નંબર 6 છે એમાં પણ તમારે B કરવાનો છે. અને પ્રશ્ન નંબર સ્વાધ્યાય 3.4 એનો પ્રશ્ન નંબર 1 છે એમાં તમારે A અને B, અને પ્રશ્ન નંબર જે 2 છે એમાં તમારે એ જે છે એ ગૃહ કાર્યની અંદર કરવાનો છે. બસ આજ માટે આટલું જ. હવે પછીનું જે વર્ક છે પ્રશ્ન નંબર 3 થી એ આપણે પછીના વિડીયોઝમાં કરીશું. ત્યાં સુધી તમે આટલા જે આપણે આજે દાખલા કર્યા એની પ્રેક્ટિસ કરજો. બસ આપનો દિવસ શુભ રહે. ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.